સમજણની અંદર નહીં લેવી અને આ કાને સાંભળે આ કાને જતો રહેશે તો કઈ વળશે નહીં. એક દિવસના સમયે આપણા આ પંચભૂતના શરીરની અંદર આવેલો હંસલો પોતાના વતનમાં આવ્યો જશે, પરંતુ ભાણ સાહેબ કહેશે જાગો. શેમાં જાગવાનું છે? મોહ, મમતા, મનના વિચારો આગા પાછા, આપણામાં રહેલી મમતા. અરે આમાં રહેશું તો આ હંસલો જતો રહેશે, બધું પડ્યું રહેશે. જાગવાનું છે અજ્ઞાન રૂપી ઊંઘમાંથી. જ્ઞાનમાં પ્રવેશ કરો. કેટલી બધી વાત કરીએ છે. અરે નિત નિંદ્રા નથી કરવાની. એ હુતા હોય ને એને તો આ સાહેબ ઘણો બધો દૂર છે, પણ જે જાગી ગયા હોય ને એના માટે આ સાહેબ એકદમ નજીક છે. અરે સવારામ બાપા જેવાએ એવું કીધું છે કે આદમ તો તારા અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. દલ દરિયામાં દઈ દો ડૂબકી, શીત પરોસો છેટે. પણ કોના માટે છે? જેને બ્રહ્મનિષ્ઠ સૌંદર્ય અને બ્રહ્મ સ્વરૂપ સદગુરુનો ભેટો થયો છે. ગમે તે સંપ્રદાય હોય, પણ સત્યનો બોધ આપે, નામનો પરિચય કરાવે, વચન અખાડામાં રહેવા માટેની ખૂબ ભલામણ કરે, નિર્ભય ભૂમિકા પ્રાપ્ત કરી વચન અખાડામાં જે રહેતા હોય એના માટે સાહેબ નજીક છે. ચાહે કોઈ સાહેબ કે ચાહે કોઈ સતગુરુ કે. સદગુરુ આખા વિશ્વની અંદર એક જ છે કે જે આખા વિશ્વનો હજારા હાથવાળો કહેવાય. અને આપણે એના દર્શન કરવા હોય તો થઈ શકે ને? હે, આપણે એના દર્શન કરવા હોય તો થઈ શકે છે. જેમ આ શબ્દો અગમમાંથી આવે છે, ખાસ વિચાર કરજો. સદગુરુના અગમ દેશમાંથી આ શબ્દો આવી અને આ બહાર પડે છે અને આકાશમાં સમાય છે, તો આકાશમાં શબ્દોનો ઢગલો દેખાતો નથી. આકાશ એવું નૂર છે, એવું તેજ છે, એમાં સમાય છે. અને તેજ એ સત્યમાં સમાય છે. અને એ જ સદગુરુનો દેશ છે અને ન્યા સદગુરુનું મુકામ છે. એવા સદગુરુ આખા વિશ્વની અંદર વ્યાપક હોવા છતાં આપણને સગુણ દેહ જે મળ્યો છે, જે નાશવંત છે, જે અનિત્ય છે, એની અંદર આવ્યા છે અને આવીને આપણને જ્ઞાન બતાવી ગયા છે. અરે એટલે સગુણ દેહ મહાન છે આપણા માટે, કે જે ઘટની બલિહારી છે, કે જેને આ અણઘટને ઓળખાણ કરાવી છે. ભલે અણઘટ દેવ હોય, પણ અણઘટ દેવને જોવો હોય તો આપણા સગુણ સદગુરુમાં દેખાશે. કૃષ્ણ ભગવાન કહેશે, હે અર્જુન, જ્ઞાની મારો આત્મા છે. તો સદગુરુ આપણને જ્ઞાની મળ્યા છે. 4 વેદ, 18 પુરાણ, 52 ઉપનિષદો અને 100 શાસ્ત્ર, જેનો ભેદ આપણને સદગુરુ બતાવે છે. ભાણ સાહેબ આગળ કહે છે કે જાગા સોય નર 84માં નથી જતા. કોઈ આ 4 ખાંડની અંદર ગોથા ખાવા જાગેલા જતા હોય છે, જેને સદગુરુ મળ્યા હોય. જે આ સતના માર્ગે ચડ્યા છે એ તો મહાસુખની પ્રાપ્તિ કરી છે, પણ આ કાયાને 1 દિવસના સમયે જરા પહોંચશે. જરા એટલે વૃદ્ધાપન. આપણી આ કાયાની 3 અવસ્થા છે, પણ આત્માની કોઈ અવસ્થા નથી. આ તો ભીતર આવેલા આત્માનો પરિચય કરવા માટેના જ્ઞાનના શબ્દો જે કોઈ હૃદયની અંદર ઉતારશે ત્યારે એને આ જ્ઞાનની પ્રાપ્તિ થશે. અજ્ઞાની જીવડાઓને લેવા માટે તો જમરાગા આવે, પરંતુ જે આ માનવ અવતારની અંદર સદગુરુ બ્રહ્મનિષ્ઠ
જેને મળ્યા હોય અને જેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય એને કોઈ જમણા નહીં લેવા આવે. અમારો અનુભવ છે. સવારામ બાપા કહે છે પણ ભજન કરવું પડશે જ્યાં સુધી આપણું શરીર ટકે ત્યાં સુધી. ભજન કર નિત નિત નામ કો સમય વૈદાય તને શર્મ નામે. અરે નૂર કા નૂર હૈ તેજ કા તેજ હૈ પ્રેમની જ્યોત કોઈ પૂર્ણ પાવે. શબ્દ કા દેહ હૈ સુરત કી કર સમરણી. નિસ દિન નૂરમાં નૂર લાવે. સતગુરુ શબ્દમાં જો રહો લવલીન તો જમણા આવીને લાત ખાવે. જમણાનું કામ નથી. અને અત્યારે ઘણા બધા જાગૃત છે. મારા પણ બોલે શકે તો આખી રાત બોલવાવાળા ઘણા છે. પરંતુ અત્યારે હાલમાં જે આપણા અખાડાના સંતો છે, જે જગતગુરુ છે, એમનું પણ આવું કહેવાનું થાય છે કે તમે જો જ્ઞાન લીધું હોય, તમારામાં જો સમજણ આવી હોય તો તમારે કંઈક કરવા જેવું છે. ભલે એક માજી અહીંયા પરમલોકને પામ્યા છે, પરંતુ વિભાભાઈના મનના વિચારો કેવા છે. આપણને સદગુરુ મહારાજે જો મન પાછું આપ્યું હોય ને તો એ મનથી વિચાર કેવો કરવો જોઈએ. આપણા ઘરે કોઈ સંત સાધુ આવી અને હરિહર કરે, આપણા ઘરે સંતોનો સમાગમ થાય, આપણા ઘરે હરિનું ભજન થાય, આવો મનનો વિચાર એવો પણ થાય કે મારે વાંહે કંઈ કરવું નથી, નકામ મારા પૈસા ક્યાં રળવા જાવ, બધું બગડી જાય, મારે શું કરવું. એ ખરાબ વિચાર છે. સારો વિચાર કરવા જેવો પાણ સાહેબ છેલ્લે કહે છે કે આ જૂઠી કાયા જૂઠી માયા છે. પણ જૂઠી કાયા ક્યારે અને કેવી રીતે છે કે આ જીવન મળ્યું આપણને, આ કાયા મળી આપણને, જીવનમાં કંઈ કર્યું નહીં, ન હરિનું ભજન કર્યું, ન સંતનું મિલન કર્યું, ન સંતનો સમાગમ કર્યો અને રાતથી ઝૂરી ઝૂરી મરી ગયો, એ જૂઠી કાયા છે. પણ કાયા મળ્યા પછી तुलसीदास कहते कि तुलसी वही संसार में 5 रत्न है सार, संत मिलन, हरि भजन, दया, दान અને ઉપકાર. ઉપકાર કરવાનો છે, પરમાર્થ કરવાનો છે, બરાબર, વૈષ્ણવજન બનવાનું છે, સંત બનવાનું છે. હા, નિરાંત મહારાજ તો કહે છે કે જગત બધું અટકળે ગાય છે, પણ હે મારા નિરાંત દેશના સંતો, તમે ગાશો એ નક્કી કરીને ગાશો. અરે અરે હા, બહુ સરસ મુદ્દો છે. નિરાંત મહારાજ કહે છે કે હમ હે જોગી અલખ અનાદि પર બ્રહ્મ से पारा, नाम रूप गुण नहीं हमारा, कबहू न धरु अवतारा, हमसे ब्रह्म ब्रह्म से माया माया सकल संसारा, इस विद हम है सब में बीज वृक्ष विस्तारा. ખરેખર એની પર બીજ પીડ્યું હોય, એની પર ઝાડ હોય તો ઝાડને આત્મા કહેવો કે બીજને આત્મા કહેવો, આ મેં પ્રશ્ન કર્યો હતો. તો ઈરિયો 40 વર્ષનો ઉપદેશી ફોક થઈ ગયો હતો કે બીજ છે એ આત્મા કહેવાય ને. એટલે આ બીજમાં આત્મા છે. બીજ તો દેખાય છે, ઝાડ તો દેખાય છે, જ્યારે આત્મા તો અગમ છે. અને એવો અગમ ઘરનો અગમવાસી આપણામાં અત્યારે આવ્યો હોય, જેટલો બધો પારક છે. આમ તમે જુઓ, આપણામાં પધાર્યો છે એ આત્માને. પણ એ આત્માને કોઈ એવો પ્રેમી પુરુષ, કોઈ એવો દેવ પુરુષ, બરાબર, કોઈ એવો સદગુરુ પુરુષ જ્યારે આપણને મળે ત્યારે એ આત્માની ઓળખાણ કરાવે. ગીતાજીમાં લખ્યું છે પણ નક્કી ન થાય જ્ઞાની મારો આત્મા છે. એવું કયું જ્ઞાન છે કે જેથી કરીને આપણને આત્માનો પરિચય થાય. બહુ સરસ એક ભજનના ઉપર મેં સત્સંગના જે શબ્દો કીધા